નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય ગણિત વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણતા હતા. અગાઉના લેક્ચરમાં આપણે અસમય સંખ્યાઓ વિશે થોડો ખ્યાલ મેળવેલો, ત્યારબાદ પ્રમેય 1.3 કરેલું અને વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે એના વિશે પણ ભણ્યા હતા. હવે આગળ એવો જ એક દાખલો લઈએ. વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો સૌથી પહેલા આપણે ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. આપણે એવું ધાર્યું. આનાથી ઉલટું ધાર્યું કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. માટે વર્ગમૂળમાં 3 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. આની અંદર a અને b છે એ અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક એટલે આગળ એના કોઈ પણ પ્રકારના ભાગ પડે નહીં. તો આપણે એવું કહી શકીએ કે આથી કહી શકાય કે a અને b નો કોઈ એક સામાન્ય અવયવ એક છે. કારણ કે a અને b એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે. એના કોઈના ભાગ પડે તો એક અવયવ સામાન્ય કયો કહેવાય? એક કહેવાય. એટલે આપણે લખ્યું કે a અને b નો કોઈ એક સામાન્ય અવયવ કયો છે? તો કે એક છે. આગળ જઈએ, બંને બાજુ વર્ગ કરતા. વર્ગમૂળમાં 3 વર્ગ a અને b આ બાજુ વર્ગ કરીએ. વર્ગમૂળમાં 3 અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. જવાબમાં આવે ખાલી 3. આ બાજુ બનશે a નો વર્ગ છેદમાં b નો વર્ગ. b ના વર્ગ છેદમાં છે અને સામેની બાજુ લઈ જઈએ તો a નો વર્ગ બરાબર 3b નો વર્ગ. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે આમ 3a ના વર્ગનો એક અવયવ છે. 3 એ ના વર્ગનો કોઈ એક અવયવ છે. એટલે કે a નો વર્ગ બરાબર કોઈ સંખ્યા છે. આ સંખ્યામાં એક અવયવ 3 તો આવે જ છે. પછી જે પણ સંખ્યા આવતી હોય એ લઈ શકીએ આપણે, પણ એમાં 3 તો એક આવે છે. એટલે કહી શકીએ કે 3 એ ના વર્ગનો એક અવયવ છે. પરંતુ પ્રમેય 1.3 મુજબ 3 જે છે એનો પણ અવયવ છે કેમ કહેવાય? હવે પ્રમેય 1.3 એવું કહે છે કે એની અંદર જો a ના વર્ગનો અવયવ 3 હોય તો એનો પણ એક અવયવ 3 થાય. અગાઉ આપણે પ્રમેય 1.3 ની સાબિતી આપેલી ત્યારે આ વસ્તુ આપણે જોયેલી. અહીંયા 3 ના બદલે કોઈ એક અવયવ હતો p1 p2 p3 pn સુધી. એમાંનો કોઈ એક અવયવ આપણે p લીધેલો, એ p ને આપણે દર્શાવેલો. પ્રમેય 1.3 માં આપણે આ વસ્તુ દર્શાવેલી છે એટલે ફરીથી સાબિત કરતો નથી. તો ખાલી આપણે એક સ્ટેટમેન્ટ લખી દેવાનું કે પરંતુ પ્રમેય 1.3 મુજબ 3 એ એનો પણ અવયવ છે એમ કહેવાય. માટે કે a બરાબર 3 કીધું આપણે. શું કીધું કે 3 એ એનો અવયવ છે. તો a બરાબર કોઈ એક અવયવ 3 તો છે. બીજો કોઈ અવયવ છે કે નહીં આપણને ખ્યાલ નથી. એટલે આપણે c લખી દઈએ. c તરીકે કોઈ પણ પ્રકારની અવિભાજ્ય સંખ્યા હોઈ શકે. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરો પાછો.
કરતા a નો વર્ગ બરાબર 3c નો વર્ગ બરાબર 9c નો વર્ગ. પણ સમીકરણ 1 એમાં a નો વર્ગ બરાબર 3b નો વર્ગ છે. સમીકરણ 1 પરથી અહીંયા શું આપ્યું છે જવાબમાં? a નો વર્ગ બરાબર 9c નો વર્ગ. a નો વર્ગ બરાબર કેટલા છે? 3b નો વર્ગ. 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ. માટે b નો વર્ગ બરાબર 3c નો વર્ગ થયો. તો ફરીથી આ સ્ટેટમેન્ટ જે લખ્યા એ ફરીથી અહીં લખી શકીએ આપણે કે આમ 3a b ના વર્ગનો એક અવયવ છે, પરંતુ પ્રમેય 1.3 મુજબ કહી શકાય કે 3a b નો પણ અવયવ છે. આ સુધી ખબર પડી ગઈ. આ વસ્તુ છે એ મેં અહીંયા દર્શાવી છે ફરીથી, અને કે 3 એ b ના વર્ગનો એક અવયવ છે. b ના વર્ગ બરાબર શું મળે છે? કે b ના વર્ગ બરાબર 3 ગુણ્યા કોઈ સંખ્યા છે એ તરીકે c છે. c તરીકે 1 2 3 4 5 કોઈ પણ હોઈ શકે, પણ એમાં 1 3 તો આવે જ છે. સમજી ગયા? હવે આ બંને સ્ટેટમેન્ટ જે છે એક આ સ્ટેટમેન્ટ છે અને આ સ્ટેટમેન્ટ છે. કહી શકાય આથી 3a અને b બંનેનો એક સામાન્ય અવયવ છે. આ બંને સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે 3a અને b બંનેનો એક સામાન્ય અવયવ છે. હા, એવું કીધું આપણે શા માટે? કારણ કે આપણે આ બંને જગ્યાએ એ વસ્તુને પ્રૂવ કરી. પણ આપણે ધારણા આ શું કીધું હતું કે a અને b એ અવિભાજ્ય પૂર્ણાંકો છે અને a અને b નો એક જ અવયવ કે એક એ સામાન્ય અવયવ છે. તો આપણી ધારણા ખોટી પડી ગઈ. આથી આપણી ધારણા ખોટી પડે છે કે a અને b નો સામાન્ય અવયવ એક સિવાય કોઈ નથી. શું લખ્યું મેં? આપણી ધારણા એવી હતી કે a અને b નો કોઈ એક સામાન્ય અવયવ એક છે. તો અહીંયા આપણને 3 પણ મળ્યો. તો આપણી ધારણા જે આ હતી એ ખોટી પડી ગઈ. આ ધારણા કેટલી લીધી? આ જગ્યાએ લીધી. તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આથી કહી શકાય કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? આપણને વિરોધાભાસ ઉત્પન્ન ક્યાં થયો? કે આ જગ્યાએ. આ ધારણા આપણે શું હતી કે બંનેનો એક જ અવયવ સામાન્ય એક છે. અહીંયા આપણે આગળ સાદુરૂપ આપ્યું તો આપણને બીજો એક અવયવ 3 મળ્યો. તો બંનેનો અવયવ 3 એક સામાન્ય નીકળ્યો. તો આપણી આ ધારણા ખોટી પડી. આ ધારણા ખોટી છે. અગાઉ ધારણા કઈ હતી કે સમય સંખ્યામાં ધારણા હતી. આ ધારણા ખોટી પડી. તો જવાબમાં આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. સમજી ગયા વિદ્યાર્થીઓ બધા? એક સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ધારો કે એવું પૂછ્યું છે મને કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો આપણે આને ફેરફાર કરીએ થોડો. અહીંયા વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અહીંયા આવશે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. અહીંયા આવશે વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b. બધું સેમ રહેશે. અહીંયા આવશે વર્ગમૂળમાં 5. અહીંયા આવશે 5. અહીંયા આવશે 5.
જો વિદ્યાર્થીઓ બધું એનું એ જ છે, ખાલી મેં 3 ના બદલે 5 ને લખી નાખ્યા છે, જો કોઈ ફેરફાર નથી. તો નવો દાખલો બની ગયો. વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. બધાને ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે આપણે. સૌથી પહેલા અસમમેય સંખ્યા આપેલી છે તો આપણે એને સમમેય સંખ્યા તરીકે ધારીએ. સમમેય સંખ્યા તરીકે ધાર્યા તો આપણે એની અંદર a અને b ને દર્શાવીએ. a અને b ને અવિભાજ્ય પૂર્ણાંક તરીકે લીધેલા છે, પ્રમેયમાં આપેલું છે. એટલા માટે અવિભાજ્ય હોય તો બંનેનો એક જ અવયવ એક સામાન્ય નીકળે, બંને બાજુ વર્ગ કરીએ. 5 હવે એનો પણ અવયવ નીકળ્યો તો એના વર્ગનો પણ અવયવ છે અને એનો પણ અવયવ 5 છે. પ્રમેય 1.3 એવું કહે છે. આગળ વધીએ. b માટે સંદર્ભ આપીએ તો b માટે પણ 5 એક અવયવ બને છે. b નો વર્ગ અને b બંને માટે 5 એક અવયવ બને છે. તો 5 અવયવ બંને માટે સામાન્ય નીકળ્યો a અને b. આપણી ધારણા ખોટી પડી ગઈ. ધારણા ખોટી પડી તો આપણે આ વસ્તુ પણ ખોટી પડી ગઈ. આ ખોટી પડી તો સમય સંખ્યાવાળી ધારણા પણ ખોટી પડી. આ આપણને વિરોધાભાસ થયો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. આ વિરોધાભાસ આપણને એના માટે ઉત્પન્ન થયો. તો આપણે એવું કીધું કે વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? બધાને ખબર પડી ગઈ? ઉદાહરણ નંબર 10 કે 5 - વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે એવું દર્શાવો. તો હવે આની અંદર સોલ્યુશન સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે 5 - વર્ગમૂળમાં 3 એ સમમેય સંખ્યા છે. પેલા ધારી લેવાનું. પછી આપણે એને 5 - વર્ગમૂળમાં 3 બરાબર a/b સમમેય સંખ્યાનું સ્વરૂપ p/q એ ટાઈપના સ્વરૂપમાં આપણે લખી લીધું. a/b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. અહીંયા પરસ્પર શબ્દ ના લખો તો પણ વાંધો નથી. ખાલી અવિભાજ્ય પૂર્ણાંક લખો તો પણ ચાલે, અવિભાજ્ય સંખ્યાઓ લખો તો પણ ચાલે. ગુજરાતી ભાષા છે, જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય, એના જેવું છે. તો હવે આની અંદર 5 - વર્ગમૂળમાં 3 બરાબર a/b. આગળ આપણે જે અગાઉના દાખલામાં ભણી ગયા છીએ એ પ્રમાણે થોડુંક કરવાનું નથી, થોડુંક ચેન્જ કરવાનું છે. શા માટે? કારણ કે આ દાખલામાં થોડું ધ્યાનથી જોવું તો વર્ગમૂળમાં 3 આપેલું છે અને વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે એવું અગાઉ આપણે સાબિત કરી દીધું. વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે એવું અગાઉ આપણે સાબિત કરેલું છે. એટલા માટે 5 - વર્ગમૂળમાં 3 બરાબર a/b એમાં બંને બાજુ વર્ગ કરવાનો નહીં. સમજી ગયા? તો શું કરવાનું? આ a અને છેદમાં b છે ને આપણે આ બાજુ શિફ્ટ કરીએ કે 5 - a/b વર્ગમૂળમાં 3 ને સામે લઈ જઈએ તો કે વર્ગમૂળમાં 3 અને રીઅરેન્જ કરીએ એટલે કે વર્ગમૂળમાં 3 બરાબર 5 - a/b. સમજી ગયા વિદ્યાર્થીઓ? કેવી રીતે મેં લખ્યું? આના પરથી આ છે, આનામાંથી આ. હવે આને રીઅરેન્જ કરવાનું કે વર્ગમૂળમાં 3 બરાબર 5 - a/b. આગળ જઈએ. ડાબી બાજુ છે વર્ગમૂળમાં 3, b નો લસા લઈએ 5b - a/b. 5b - a/b મેં કશું જ કર્યું નથી, ખાલી લસા લીધો છે. આની અંદર અહીં 5b - a/b માં a અને b 5b - a/b એની અંદર આ આખી સંખ્યાઓ જે છે 5b - a/b જે આખી સંખ્યાઓ છે એમાં a અને b એકલાની વાત નથી, આખો ગુણાકારમાં છે એટલે a
સંખ્યાઓ છે 5b - a/b એ સમમેય સંખ્યાઓ છે કારણ કે a અને b તરીકે તમે કોઈ પણ સંખ્યાઓ દર્શાવો તો જે જવાબ મળશે એ આપણને સમમેય સંખ્યા મળશે એટલે કે p/q સ્વરૂપ મળશે એટલે કે આપણે અહીંયા a અને b ધાર્યા છે તો a અને b ના સ્વરૂપમાં જ મળશે તે આખે આખું જે છે 5b - a/b એ સમમેય સંખ્યાઓ છે એવું આપણે કહેવાય તો હવે આગળ જઈએ આ સમમેય સંખ્યા મળ્યું તો સામે શું છે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 આથી વર્ગમૂળમાં 3 એ સમમેય થાય કારણ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કીધું આપણે ડાબી બાજુ બરાબર આપણે સમમેય સંખ્યા કીધું છે તો વર્ગમૂળમાં 3 પણ સમમેય સંખ્યા થાય પણ હવે પ્રશ્ન એ આવ્યો કે વર્ગમૂળમાં 3 તો એક અસમમેય સંખ્યા છે તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કે વર્ગમૂળ 3 એ સમમેય નહીં પરંતુ અસમમેય સંખ્યા છે માટે આપણી ધારણા ખોટી છે તો કહી શકાય કે શું કે 5 - વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યાઓ છે સમજી ગયા વિદ્યાર્થીઓ શું કરવાનું છે આની અંદર ક્યાંય બંને બાજુ વર્ગ કરવાનું નથી ખાલી એક સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને આપણે સમમેય સંખ્યા તરીકે દર્શાવી દીધી કારણ કે આનું સાદુરૂપ આપો તો સમમેય સંખ્યા જ મળે છે તો આની સમમેય સંખ્યા મળવાની છે તો સામેની સંખ્યા છે જો એ પણ સંખ્યા સમમેય સંખ્યા કહેવાય વર્ગમૂળમાં 3 એ સમમેય થાય તો આ વિરોધાભાસ ઉત્પન્ન થયો કે વર્ગમૂળમાં 3 એ સમમેય નહીં પરંતુ અસમમેય સંખ્યા છે તો આપણે ધારણા ખોટી પડી તો 5 - વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે એવું કહેવાય સમજી ગયા વિદ્યાર્થીઓ તો આવા દાખલાઓ જે પણ આવે તો આ દાખલાઓનું સંક્ષિપ્ત સ્વરૂપમાં એવું લખી શકાય કે ખાલી એક જ સંખ્યા આપેલી હોય વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 આવી સંખ્યાઓને અસમય તરીકે સાબિત કરવાની હોય ત્યારે a અને b ધારો બંને બાજુ વર્ગ કરો કોઈ એક સંખ્યા લાવો જે a અને b બંને માટે સામાન્ય સંખ્યા આવશે પછી એ ધારણા ખોટી પડશે અને ઊંધા પાછા રિવર્સ થતા જાઓ બધી ધારણા ખોટી પડશે છેલ્લે તમારો જે પણ પ્રશ્ન છે એ આવીને ઊભો રહેશે કે આ સંખ્યા એ અસમય સંખ્યા છે પરંતુ આ રીતનો પ્રશ્ન હોય કે જ્યારે એની સાથે કોઈ બીજો એક પૂર્ણાંક જોડેલો હોય કાં તો સરવાળો કરીને કાં તો બાદબાકી કરીને ત્યારે તમારે બંને બાજુ વર્ગ કરવાનો નથી ખાલી તમારે જે વર્ગમૂળ વાળી સંખ્યા છે એને એક બાજુ લઈ દેવાની બાકીની સંખ્યાને સમય તરીકે દર્શાવી દેવાની પછી આ એક થિયરી લખી દેવાની તમારો જવાબ આવી ગયો આવો નવો બીજો એક સેમ ટુ સેમ દાખલો લઈએ કે તમારો સ્વાધ્યાયમાં છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એના પછીનો પહેલા પછી લઈએ એક ઉદાહરણ 11 લઈએ નવી ટાઈપનો દાખલો ઉદાહરણ નંબર 11 3 / 2 એ અસમમેય સંખ્યા છે 3 / 2 એ અસમમેય સંખ્યા છે હમણાં મેં કીધું કે ખાલી એકલું વર્ગમૂળમાં 2 આપેલું હોય ખાલી એકલું વર્ગમૂળમાં 3 આપેલું હોય વર્ગમૂળમાં 5 હોય કે વર્ગમૂળમાં 7 હોય તો એના માટેની એક જ રીત છે કે જેમાં બંને બાજુ વર્ગ કરવાનો અને કોઈ પણ એક અવયવ જે આવશે એને સામાન્ય દર્શાવવાનો પણ જ્યારે એના ગુણાકારમાં અથવા એના સરવાળા બાદબાકીમાં બીજી કોઈ એક પૂર્ણાંક સંખ્યા આવે પૂર્ણ સંખ્યા આવે ત્યારે આ રીત જે છેલ્લે કરાઈ એનો ઉપયોગ કરવાનો તો એ જ રીત તરફ આગળ વધીએ આપણે
સોલ્યુશન સૌથી પહેલા શું કહેવાનું કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમમેય સંખ્યા છે. ત્યારબાદ આપણે એને a અને b તરીકે દર્શાવવાના, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. આટલું લખી દીધું. પછી વર્ગમૂળમાં વાળી સંખ્યાઓ, વર્ગમૂળ વાળી સંખ્યા છે એને અલગ દર્શાવો, બાકીની સંખ્યાઓને સામે જવા દેવાની. તો a 3/2 રહેશે, 3/2. પછી એક સ્ટેટમેન્ટ લખવાનું હતું. સ્ટેટમેન્ટ જે હતું કે અહીં a/3b એ સમમેય સંખ્યાઓ છે. આથી વર્ગમૂળમાં 2 એ સમમેય સંખ્યા થાય. પછી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કે વર્ગમૂળમાં 2 એ સમમેય નહીં પરંતુ અસમમેય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી છે. તો એવું કહી શકાય કે 3 વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? આ બીજે ટાઈપનો દાખલો છે જેની અંદર તમારે બંને બાજુ વર્ગ કરવાનું નથી. આ સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખીને કોપી પેસ્ટ કરવાનું છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? આગળ નવો દાખલો જોઈએ. 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 અસમમેય છે એવું સાબિત કરો. તો જેની અંદર ધારો કે 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 એ સમમેય છે. આપણે એવું ધારીએ, બરાબર? તો 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 બરાબર a/b. અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, બરાબર? આગળ વધીએ. 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 બરાબર a/b. અગાઉના દાખલામાં જે થિયરી કરી એ થિયરીનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીશું નહીં. શા માટે? કારણ કે અહીંયા બે સંખ્યા આપેલી છે. આ બંને સંખ્યાઓ અસમમેય સંખ્યા છે. બંને સંખ્યાઓ અસમમેય છે. ખાલી એકલું આટલું આપેલું હોત કાં તો આટલું આપેલું હોત તો આપણે અગાઉના દાખલાની થિયરીનો અહીંયા ઉપયોગ કરી ફટાફટ આપણે એનું સાદુરૂપ આપી દે. તો હવે આપણે અહીંયા એવું કરી શકીશું નહીં. તો આપણે શું કરવાનું? અગાઉ જે ભણ્યા વર્ગવાળી થિયરી એનો ઉપયોગ કરવાનો કે બંને બાજુ વર્ગ કરતા બરાબર? તો 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 નો વર્ગ આપણે ભણેલા છીએ કે a b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab. ઠીક છે? તો a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab બરાબર. સમજી ગયા વિદ્યાર્થીઓ? બધાને ખ્યાલ પડી ગયો હશે? ફરીથી થોડું વધારે સાદુરૂપ આપીએ. 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ, 2 નો વર્ગ 4 થાય, વર્ગમૂળ કેન્સલ થાય એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 5 વત્તા વર્ગમૂળ કેન્સલ થઈ જાય, જવાબ આવશે 3 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 થયા, વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 3 બરાબર a નો વર્ગ અને b નો વર્ગ. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? કોઈને ખબર ના પડી હોય એવું કોઈ છે? નહીં? આ સુધી બધાને ખબર પડી ગઈ. તો હવે 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 20
વત્તા 3 વત્તા 4 એમના એમ લઈએ, વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 15 થઈ ગયા. 20 ને 3 23 વત્તા 4 વર્ગમૂળમાં 15 બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ કરીએ. પછીના સ્ટેટમેન્ટમાં 23 ને સામે જવા દઈએ આપણે કે 4 વર્ગમૂળમાં 15 બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ માઈનસ 23. 4 ને સામે જવા દઈએ આપણે કે વર્ગમૂળમાં 15 બરાબર a નો વર્ગ b નો વર્ગ માઈનસ 23 4 આવી ગયો છેદમાં. અહીં વર્ગમૂળમાં 4 a નો વર્ગ છેદમાં b નો વર્ગ માઈનસ 23 એ સમમેય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા હા, પરંતુ વર્ગમૂળમાં 15 એ અસમમેય સંખ્યા છે. આથી આપણી ધારણા ખોટી પડે છે. માટે કહી શકાય કે જે પ્રશ્ન આપેલો છે એ 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 એ અસમમેય. સમજી ગયા વિદ્યાર્થીઓ બધા? આ રીતે આપણે કોઈ પણ એક સંખ્યા છે એને સમય તરીકે દર્શાવેલી હોય તો એને આપણે કેવી રીતે સાદુરૂપ આપવું એ જોઈ ગયા. એના ગુણાકારમાં કે સરવાળામાં કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે અસમય સંખ્યામાંથી સમય તરીકે સાદુરૂપ આપીને જોઈને ચેક કર્યું અને સાદુરૂપ આપ્યું કે ના આ સંખ્યા અસમય સંખ્યા જ છે. ત્યારબાદ બીજા પ્રકારની મેથડ જેમાં બે અસમય સંખ્યા આપેલી છે એમાં શું કરવું એ પણ આપણે જોઈ લીધું. તો 3 પ્રકારની રીત છે. આમ તો 2 જ પ્રકારની કહેવાય કારણ કે આની અંદર આપણે બંને બાજુ વર્ગ કરીએ છીએ. આ રીતે આપણે અસમય સંખ્યાને દર્શાવી શકીએ, અસમય છે કે નહીં એને સાબિત કરીને દર્શાવી શકીએ છીએ. તો બધા સમજી ગયા હશે. તો અહીંયા આપણે આ થિયરી પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય 1.3 જેનો દાખલા નંબર 1 વર્ગમૂળમાં 5 અસમય છે આપણે હમણાં જ સાબિત કર્યું. 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. એ જાતે પ્રયત્ન કરજો કારણ કે એવો જ દાખલો 5 માઈનસ કરીને આપણે કરાયેલો છે. બીજો એક દાખલો છે નીચે પ્રશ્ન નંબર 3 માં 1/2 વર્ગમૂળમાં 2 7 વર્ગમૂળમાં 5 6 વત્તા વર્ગમૂળમાં 2. આ 3 દાખલાઓ ની થોડી હિન્ટ એટલે થોડોક અલગ નંબર બદલીને આપણે કરાયા છે ક્લાસમાં. તો ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. ના ખબર પડે તો કહેજો, તો પછીના લેક્ચરમાં આપણે કરાવીશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.